નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, આજ રોજની વાત કરીએ તો આજે સોના અને ચાંદીની બજારમાં રોકાણકારો અને સામાન્ય ગ્રાહકો માટે ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે અને આજ રોજ સોનું પણ માર્કેટમાં સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો આજના ખાસ વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાયો છે, જેની સાથે વાત કરીએ તો હવે સોના અને ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેથી કરી વધારેમાં વધારે ફાયદો થઈ શકે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો જો તમે પણ સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આ વિડીયો અંત સુધી જોવો ખૂબ જ જરૂરી છે। તો હાલ વાત કરી લઈએ તો સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને આ વધઘટ વચ્ચે તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં આ ઘટાડો શા કારણે જોવા મળી રહ્યો છે અને આ ઘટાડો થશે તો આગામી કેટલા સમયગાળા દરમિયાન સોનું માર્કેટમાં સસ્તું થઈ શકે છે, જેની તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો આજરોજ 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં ઘટાડો નોંધાયો છે। ત્યારે સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું 14,101 માં, જ્યારે 10 ગ્રામ 1,40,140 માં, જ્યારે 100 ગ્રામ 14,01,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો 1 ગ્રામ 15,288 માં, જ્યારે 10 ગ્રામ 1,52,880 માં, જ્યારે 100 ગ્રામ 15,28,800 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો આજરોજ ચાંદીમાં 1 ગ્રામ 254 માં, જ્યારે 10 ગ્રામ 2,549 માં, જ્યારે 100 ગ્રામ 25,490 માં અને 1 કિલો 2,54,900 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં આ ઘટાડો શા કારણે જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાના ભાવ જે છે એ માત્ર આપણા દેશના બજારથી નક્કી નથી થતા, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, જેની સાથે વાત કરીએ તો અમેરિકન ડોલર, વ્યાજદરની અપેક્ષા અને વૈશ્વિક અર્થતંત્ર અને ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ આ બધા પરિબળો સોનાના ભાવને અસર કરતા હોય છે। તાજેતરમાં વાત કરીએ તો મિત્રો સોનામાં સારી તેજી જોવા મળી હતી, જ્યારે ભાવ ઝડપથી ઉપર જઈ રહ્યા હતા ત્યારે કેટલાક રોકાણકારો જે છે એ પોતાનો નફો બુકિંગ કરી રહ્યા હતા, એટલે કે જે રોકાણકારોએ નીચા ભાવે સોનું ખરીદી લીધું હતું તેઓ ઊંચા ભાવે પોતાનું સોનું વહેંચવા લાગ્યા છે। તો આ વધઘટ વચ્ચે રોકાણકારોએ પ્રોફિટ માટે સોનાનું સેલિંગ કરી દીધું હતું, જેને લઈને તાજેતરના અહેવાલમાં પણ છેલ્લા 2 દિવસમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને અગાઉની તેજી બાદ હવે નફા વસૂલીનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને સોનું જે છે એ હાલ અત્યારે માર્કેટમાં સસ્તું થતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ સૌથી મહત્વના સમાચારોની પણ વાત કરીએ તો મિત્રો હવે જો તમે સોનાના દાગીના ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાના ભાવમાં રોજ બદલાવ જોવા મળતા હોય છે। ખાસ કરીને વાત કરીએ તો જો તમે લગ્ન માટે સોના ચાંદીના ઘરેણા બનાવી રહ્યા છો અને સોનું ખરીદવાનું હોય તો બજારનો ભાવ, જ્વેલરનો ભાવ, મેકિંગ ચાર્જ અને શુદ્ધતા બધી જ બાબતો તપાસવી જરૂરી છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો રોકાણ માટે સોનું ખરીદવા માંગો છો તો એક જ સાથે આખી રકમ લગાવવાના બદલે તમે તબક્કાવાર પણ રોકાણ કરી શકો છો। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ઘણા બધા લોકો જે છે એ હાલ અત્યારે SIP પ્લાન્ટ મુજબ પણ રોકાણ કરી રહ્યા છે, એટલે કે સિસ્ટમેટિક ઓટોમેટિક પ્લાન્ટ, અને આ પ્લાન્ટ દ્વારા તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। જ્યારે ખાસ કરીને વાત કરીએ તો આ પ્લાન્ટ મુજબ સૌથી વધારે લોકો જે છે એ રોકાણ માટે તબક્કાવાર
ફેરફાર રોકાણ કરતા હોય છે। ઉદાહરણ તરીકે વાત કરીએ તો જો કોઈ વ્યક્તિ પાસે 1 લાખ રૂપિયાનું રોકાણ કરવું હોય તો તેની પોતાની સંપૂર્ણ રકમ એક જ દિવસે લગાવવાના બદલે અલગ અલગ તબક્કામાં રોકાણ કરવાનો વિચાર કરી શકીએ છીએ। આ રીતે બજારમાં ઘટાડો આવે તો આગળના તબક્કે ખરીદી કરવાની તક વધી રહેતી હોય છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો હાલમાં સોનાની બજારમાં એક તરફ વૈશ્વિક અનિશ્ચિતતા અને બીજી તરફ અમેરિકન વ્યાજદર અંગેની અપેક્ષાઓ છે અને તાજેતરના આંતરરાષ્ટ્રીય અહેવાલ મુજબ નબળા ડોલર અને અમેરિકન આર્થિક આંકડાઓના કારણે સોનાના ભાવને ટેકો મળ્યો હતો। એટલે કે સોનાના ભાવમાં ઘટાડો આવ્યા પછી પણ બજારમાં તેજીના કારણો સંપૂર્ણપણે સમાપ્ત નથી થયા। તો હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર હવે જો શેર બજાર નિફ્ટીમાં તેજીનો માહોલ જોવા મળે તો સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે। જ્યારે હાલ ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો ચાંદી જે છે એ પણ ચાઇના પર આધાર રાખે છે અને સૌથી વધારે લોકો સોનાની સાથે સાથે ચાંદીમાં પણ રોકાણ કરી રહ્યા છે। એક તરફ વાત કરીએ તો મિત્રો આગળ સોનાના ભાવમાં બે તરફની ચાલ જોવા મળી શકે છે। હાલ વાત કરીએ તો એક તરફ જો ડોલર નબળો પડે તો વ્યાજદર ઘટાડાની આશા વધે અથવા તો વૈશ્વિક તણાવ વધે તો સોનામાં ફરી ખરીદી આવી શકે છે। બીજી તરફ વાત કરીએ તો જો રોકાણકારો મોટા પ્રમાણમાં નફો બુકિંગ કરે અથવા તો મેકિંગ ચાર્જ દરમિયાન વ્યાજ અંગે અપેક્ષાઓ બદલાય તો સોનામાં વધુ કરેક્શન આવી શકે છે અને કરેક્શન આવતાની સાથે કિંમતી ધાતુ સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સોનાની સાથે ચાંદીમાં પણ હાલમાં સારી હલચલ જોવા મળી રહી છે। તાજેતરના અહેવાલો પ્રમાણે ચાંદીમાં પણ ઘટાડો નોંધાયો છે। એટલે કે જો તમે સોના અને ચાંદી બંનેમાં રોકાણ કરો છો તો બંનેના અલગ અલગ ટ્રેન્ડ સમજવા ખૂબ જ જરૂરી છે। જેમ કે વાત કરીએ તો ઘણી વખત આપણે એવું વિચારીએ છીએ કે આજે ભાવ ઘટ્યો એટલે તરત જ ખરીદી કરી લઈએ, પરંતુ માત્ર ઘટાડો થયો છે એટલે ભાવ ચોક્કસપણે ઘટતા નથી હોતા। એટલે કે ખરીદી કરતા પહેલા 3 બાબતો ખૂબ જ જાણવી જરૂરી છે। જેમાં વાત કરીએ તો મિત્રો પહેલી બાબત આંતરરાષ્ટ્રીય સોનાનો ભાવ, જેની સાથે વાત કરીએ તો ભારતીય રૂપિયો અને ડોલરનો ટ્રેન્ડ, અને ત્રીજી બાબત કે અમેરિકાના વ્યાજદર અંગેના સંકેતો। આ ત્રણેય બાબતો સોનાના ભાવ પર અસર કરી શકે છે। અને હાલ વાત કરીએ તો મિત્રો સામાન્ય રીતે જ્વેલરી માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ વધુ થાય છે, જ્યારે 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે। એટલા માટે રોકાણકારો જે છે એ સૌથી વધારે રોકાણ માટે 24 કેરેટ સોનાની પસંદગી કરતા હોય છે। તો આજરોજની વાત કરીએ તો સોનું સસ્તું થયું છે અને હજુ ઘટશે તો જેની માહિતી મળી રહે।